નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેસી ગુજરાતી. વાત કરું ધોરાજીમાં ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે વિકલાંગ સટી અને કૃત્રિમ હાથ પગ બેસાડવાનો કેમ્પ યોજાયો હતો, જેનો 187 લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં હાથ પગ સહિત હાડકાની ખોડ કાપણ, આંખ અને માનસિકતાના સર્ટિફિકેટ કાઢવામાં આવ્યા હતા, જેમાં નવા વિકલાંગતા 62 સર્ટિફિકેટ કાઢવામાં આવ્યા હતા અને જૂના સર્ટિફિકેટ રિન્યુ કરવામાં આવ્યા હતા. આ તકે 80% વિકલાંગ લોકોને સરકાર દ્વારા દર મહિને 1000ની સહાય મળે તેવા 8 લોકોના ફોર્મ ભરાયા હતા. આ તકે 12 એસટીના ફોર્મ ભરાયા હતા. 26 લોકોને આવકના દાખલા કાઢી આપવામાં આવ્યા હતા. આ તકે ખાસ 29 લોકોને કૃત્રિમ પગ સ્થળ પર ફિટ કરી આપવામાં આવ્યા હતા. કુલ 187 લાભાર્થીઓને સરકારની યોજનાનો લાભ મળશે અને આ કેમ્પને સફળ બનાવવા ડેપ્યુટી કલેક્ટર લીખિયા, મામલતદાર જોશી તેમજ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ સહિતના ડોક્ટરોએ સેવા આપી હતી. આ તકે તમામ લોકોને તથા તેમની સાથે આવેલા તેજા બાપા અને ક્ષેત્ર દ્વારા બપોરનું ભોજન કરાવવામાં આવ્યું હતું. જેકેસી ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી. મારું નામ ધર્મેન્દ્ર બાબરિયા છે. આજે સરકાર દ્વારા વિકલાંગો માટેના સર્ટિફિકેટ આપવાનું અને જેના હાથ પગ કપાઈ ગયા હોય એવા લોકોને કૃત્રિમ હાથ પગ બેસાડવાનો કેમ્પ ધોરાજી ખાતે યોજ્યો છે અને એમાં ઘણા બધા દર્દીઓએ લાભ લીધો છે. આ તકે અમે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માની છીએ અને આ ધોરાજીથી લોકોને રાજકોટ કે અમદાવાદના ધક્કા ન થાય એના બદલે ઘર આંગણેથી સુંદર વ્યવસ્થા કરી દીધી છે. એ બદલ અમે સરકારશ્રીનો આભાર માનીએ. અંદાજે કેટલા લોકોએ લાભ લીધો હશે ને ક્યાં ક્યાં? લગભગ 300 જેટલા દર્દીઓએ લાભ લીધેલો છે અને એ લોકો આવ્યા કરે છે, જેમાં આવકના દાખલા કાઢી આપવામાં આવે છે, વિકલાંગતાના સર્ટી અને જેના હાથ પગ કપાઈ ગયા છે એને કૃત્રિમ હાથ પગ બેસાડવાનું અહીંયા ઘર આંગણે જ ચાલુ કરી દીધેલું છે. ને ક્યાં ક્યાં ગામથી આવ્યા છે લોકો? એમાં ઘણા બધા દૂર દૂરથી લોકો આવેલા છે અને જુદા જુદા ગામોમાંથી આવ્યા છે અને એ લોકો માટે હોસ્પિટલ તંત્ર તરફથી તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવે છે. સંભાઈ, વાત કરવામાં આવે રાજકોટના અમદાવાદના ધક્કા થતા હતા દર્દીઓને, આવે વિકલાંગોને વિકલાંગતાના સર્ટીના ખોટ કાપડના સર્ટી કાઢવા માટે જિલ્લા લેવલે જવું પડતું હતું, પણ રાજ્ય સરકારે ધોરાજી ખાતે જ ઘર આંગણે આ સર્ટિફિકેટ આપવાનું કામ કર્યું છે. એ બદલ અમે રાજ્ય સરકારનો આભાર માનીએ. નમસ્તે, હું ડૉક્ટર પુનિત કુમાર વાછાણી, તાલુકા હેલ્થ ઓફિસર ધોરાજી. આજરોજ જિલ્લા વહીવટીતંત્ર, સમાજ સુરક્ષા ખાતું અને આરોગ્ય ખાતું અને આ એલિમ્કો નામની જે સંસ્થા છે જે કૃત્રિમ હાથ પગ બનાવે છે, એમના સહયોગથી આજે એક વિકલાંગ અથવા દિવ્યાંગજનોના જે જરૂરિયાતો છે એને પૂરી પાડવા માટે કેમ્પ, સુંદર મજાના કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં તેઓને જેને સર્ટિફિકેટ ના હોય, UDID ના હોય, આ ઉપરાંત આવકના દાખલાની પણ વ્યવસ્થા છે અને આ બધા જે એલિજિબલ દિવ્યાંગો મળશે આપણે એમાંથી એમને કૃત્રિમ હાથ પગની સહાય આપવામાં આવશે. આ સુંદર મજાના આયોજન મુજબ હું જિલ્લા વહીવટીતંત્રનો ખૂબ આભાર માનું છું.